રોડ રસ્તાઓ બનાવ્યા છે, દવાખાનાની સગવડો કરી છે, પછી લોકોને ખેડૂતોને 2000 રૂપિયા. એ તો મોદી સરકાર સાહેબના કામો છે, પણ આપણા વિસ્તારના સંસદનું કામ. હા, ધવલ પટેલ આવશે. ધવલ પટેલ આવવાનું કારણ? હા, ધવલ પટેલ આવશે તો મોદીને લીધે ધવલ પટેલ આવશે. મોદીના લીધે ધવલ પટેલ હા, આવશે. આમાં કોઈ બી રે પણ મોદીને લીધે ઉઠ નાખે. સાંસદ હવે કામ કર્યા જ છે. કોઈ બે કામ એવા સારા આપણા વિસ્તારમાં જે આંખે દેખી શકાય કે તમે કહી શકો કે આ કામ સંસદ દ્વારા થયું છે આપણા વિસ્તારમાં? જો સાંસદ દ્વારા છે ને જે કામ કર્યા ને એટલો બધો મને ખબર નથી. કોઈ પણ જગ્યાએ નળ સે જલ યોજના અને પાણી માટે તો બધા વલખા મારે છે આપણા વિસ્તારમાં. અત્યારે યોજના ખૂબ મોટી છે, એટલે કામ રાબેતા મુજબ ચાલુ છે. શાહજી અહીંયા સંબોધન કરવા માટે આવે છે. ધવલ પટેલ કેન્ડિડેટ છે, લોકસભાના ઉમેદવાર, એમના માટે આવે છે. વાંસદા તાલુકામાં જ્યારે ઘણા લોકો અહીં આપણી સાથે છે, આપણે ઘણા લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ વખતે એ લોકો શું વિચારે છે, કેમ ધવલ પટેલ અને શાના માટે ધવલ પટેલને લાવવો જોઈએ, એ બાબતે થોડી લોકો સાથે ચર્ચા કરીશું. લોકો શું કહેવા માંગે છે એ પણ આપણે જાણીશું. સાહેબ, તમારું નામ? રમેશભાઈ બચ્ચુભાઈ થોરાત. રમેશભાઈ, આ વખતે જે ચૂંટણી છે એમાં વાંસદા વિસ્તારના લોકો શું વિચારે છે? તમે ક્યાંથી આવો છો? અમે રૂમલાથી આવીએ છીએ. રૂમલાથી આવો છો. તમે લોકો શું વિચારો? અમે ધવલ પટેલને માન્ય છે અને ભણેલા ગણેલા છે. હા. શિક્ષક. ભણેલા પણ સામે આનંદભાઈ પટેલ પણ ભણેલા ગણેલા છે. આ હોશિયાર અમને લાગે છે. આ હોશિયાર લાગે છે, તમારું એવું કહું છું. તમને શું લાગે છે? એજ્યુકેટેડ A1 અને બીટેક થયેલા છે, બરાબર, હા. અને 15 કન્ટ્રીમાં અનુભવ છે એમનો. હા, અને ટોટલ આદિવાસીઓનું એક ઇન્ટરનેશનલ તમે જુઓ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી સાથે એમ સંકળાયેલા છે, ઇન્ટરનેશનલ સંકળાયેલા છે. એમને એક યુવાન તરીકે એમનું એક છે કે આદિવાસીને એક ઉપર લાવી શકીએ. ઇન્ટરનેશનલ આદિવાસી હાલે તમે જુઓ તો ગુજરાત લેવલે એમનું એક છે વર્ચસ્વ કે મારે આદિવાસીને બી ઉપર લઈ જવું છે ઇન્ટરનેશનલ લેવલે, કે હજી આપણે તો ઇન્ડિયામાં જીવીએ છીએ. એમને એવું ધ્યેય છે કે ઇન્ડિયાથી બહારની કન્ટ્રી બી બતાવેલી છે ધવલ પટેલને, એવું મંતવ્ય છે એમનું આદિવાસીઓને. હા, આદિવાસીઓ. પણ જ્યારે ધવલ પટેલના જ્યારે નિવેદન આવે છે પણ ત્યારે આદિવાસીઓ માટે જે વાત કરે છે તો એમાં એવું અમુક વખત લાગે છે કે એમને આદિવાસીઓને કોઈ વસ્તુની ખબર જ હોતી નથી. તિથલ બીચની વાત કરે છે. આદિવાસીઓને જે મુખ્ય સમસ્યા છે એ સમસ્યાની કોઈ વાત નથી આવતી. સમસ્યા બધી ખબર છે એમને. હા. પાયા લેવલે કામ કરે છે. છત્તીસગઢ જો તમે ઇન્ડિયા મીન્સ કે ગુજરાત લેવલે બી એમને કામ કર્યું છે, બધું સારી રીતે કામ કર્યું છે એમને. હા, એટલે તમને લાગે છે કે ધવલ પટેલ આપણા આદિવાસીઓની સમસ્યા માટે ધવલ પટેલ બેસ્ટ છે? 100% એમને 110% મોદી સાહેબ જોડે એ લોકો આગળ વધશે. તમારું શું કેવું? ધવલ પટેલ ચાલે છે. ધવલ પટેલ ચાલે છે, પણ ચાલવાનું કોઈ ખાસ કારણ? એ લોકો ભાજપ સરકાર હોય એટલે સરકાર ઉપર ચાલે છે. એમના સરકાર ઉપર ચાલે છે એટલે ધવલ પટેલને તમે પ્રમોટ કરો છો. તમારું શું કેવું છે? અમારે ધવલ પટેલ ચાલે. ધવલ પટેલ જ ચાલે. તમે? પટેલ ચાલે. ધવલ પટેલ જ ચાલે. તમે? ધવલ પટેલ જ ચાલે. અને આજે લોકોને વિકાસ જોઈએ. વિકાસ જોઈએ લોકોને. હા, લડેંગે જીતેંગે તો વિકાસ ક્યારે કરવાનો હોય? હા, સાચી વાત છે. લડેંગે જીતેંગે પણ વિકાસ જોઈએ. લાભો જોઈએ. હા, આ વિસ્તારમાં આજે લાભો જોઈએ છે, પણ ઘણા ન્યૂઝ એવા આવ્યા છે, અમે ઘણી જગ્યાએ કવર કરે છે, પણ જ્યારે નળ સે જલ યોજના છે આજે સમગ્ર વિસ્તારમાં નળ સે જલ યોજના ફેલ છે. એનું કારણ? ચાલી રહી છે. ચાલે છે બરાબર, રેગ્યુલર ચાલે છે. એ તો જ્યાં ધારો કે જરા તારા કાર્યકરો નબળા હોય ત્યાં, બાકી એમ તો રેગ્યુલર એમ ચાલે છે. કાર્યકરો નબળા હોય ત્યાં નળ સે જલ યોજના ફેલ છે. ઓકે, સાચી વાત છે. પાણીનો અભાવ હોય છે, પણ પાણીના અભાવ માટે જ યોજના મૂકી છે, જલ સે નલ યોજના. શું કહો સાહેબ તમે? જલ સે નલ યોજના દરેક ગામમાં 100% આપી જ છે, પણ અમુક જગ્યાએ પાણીનો અભાવ, પાણીના અભાવ માટે જ નળ સે જલ યોજનાને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે કે મોદી સરકારનું એક વિઝન છે કે કોઈ પણ ઘર નળ વગર ખાલી નહીં રહે, એના પાણી વગર એને તકલીફ નહીં રહે, એના માટે જ આ યોજના છે. આ યોજના સક્સેસ કેમ નથી? કોઈ કારણ છે. સરકાર આપે છે યોજના, સરકાર નો ડાઉટ સરકાર બધી યોજના પૂરી પાડે છે, પણ આદિવાસીઓને યોજના પૂરી થતી નથી. એના માટેનું કયું પાસું એવું છે કે જે આદિવાસી યોજના પહોંચતી નથી? આદિવાસીની યોજના બધી પહોંચી જ છે, પણ સામેવાળા વિરોધી પાર્ટીઓ કરે બધો ખોટો પ્રચાર કરે. બાકી 100% અમારા ગામમાં 100% જલ સે નલ છે. ગામ તમારું? રૂમલા ગોલાર. હા, 100% સક્સેસ છે. 100% શૌચાલય, 100% 5 લાખનો વીમા વાળા, પછી 10 લાખ વાળા તે વૃદ્ધ પેન્શન, બધી યોજના તમારે અહીંયા 100% સંપૂર્ણ છે. મતલબ કાર્યકર્તાઓ સારા હોય તો એ યોજના ગામમાં લાવી શકે છે. તો આટલી યોજના બધી ઘર પહોંચી. વૃદ્ધ પેન્શન 108 ગમે ત્યારે. આટલા સંસદના એવા કયા કામ
જે તમે એમ કહી શકો છો કે આ કામ અમારા ગામમાં થયા છે, આ વિસ્તારમાં થયા છે? અમારા સંસદ વાંસદા વિધાનસભાના નાનંદભાઈ છે ને અમારા ગામમાં તો એક પણ કામ જ નથી. કામ જ નથી. કામ જ નથી. અમારે તો ગંડે વિધાનસભા નરેશભાઈ છે તો એટલે અમે કામ કરીએ છીએ. બાકી અને સંસદના કામ કેવા છે પાછલા? સંસદના કામ બસ સારા છે કેસી પટેલના. બાકી આ વાંસદા વિધાનસભા ધારાસભ્ય તો કોઈ કામ જ નથી. ધારાસભ્ય કોઈ કામ જ નથી કર્યા. ધારાસભ્ય એવું અમારા વિસ્તારમાં આવો એકાદ બોર્ડ લાગે તો તમે જો આ વાંસદા વિધાનસભાના કે ધારાસભ્યના આ કામો થયા છે એવું કામ થયા છે. એક પણ બોર્ડ જગ્યાએ આ કામમાં નથી લાગેલો. કોઈ જગ્યાએ લાગ્યા નથી. કોઈ તમે શું કહેશો? આને વિરોધ જ સરસ કર્યા કરે મોદી છે. સરકાર ધવલ પટેલને જીતાડીશું. તમે શું કહેશો? બસ અમારી આજ મંતવ્ય છે કે ધવલ પટેલને આપણે જીતાડવાનું. પટેલ આપો. ઓકે. આપણે ઘણા લોકો સાથે ચર્ચા કરીને ઘણા લોકોનું એક જ કહેવું છે કે અમે મોદી સરકાર એટલે કે ધવલ પટેલને અમે વોટ આપી જીતાવશું. અને લોકો સાથે આપણે વાત સંવાદ કરી અને લોકોને પૂછ્યું, નળ સે જલ યોજનાની વાત કરી, બીજી બધી યોજનાની વાત કરી. એ બધી જ યોજનાઓ જ્યારે કાર્યકર્તાઓ સારા હોય છે તે યોજનાઓ ગામમાં આવે જ છે અને એ યોજના થકી અમને લાભો મળ્યા છે. હવે આગળ પણ કોઈને પૂછીએ. સાહેબ તમારું નામ? સુભાષભાઈ. સુભાષભાઈ, હા. વિકાસ કેવો છે તમારા વિસ્તારમાં? બરાબર એકદમ ફર્સ્ટ ક્લાસ. બરાબર છે એકદમ. તમારે? અમારા ગામમાં વિકાસ સારો થયો છે. વિકાસ સારો થયો છે. આ વખતે શું વિચારો છો? આ વખત બી બીજેપી આવશે એવું. બીજેપી આવશે. તમે શું વિચારો કાકા? વડીલ છો તમે? બીજેપી આવશે. બીજેપી આવશે. મોદી સાહેબ. મોદી સાહેબ આવશે. હા. પણ મોદી સાહેબ અહીંયા ઉભા નથી રહ્યા. ધવલ પટેલ ઉભેલા. હા ધવલ પટેલ એ જ આવશે. એ જ આવશે. હા. સાહેબ તમારું શું કેવું? મારું નામ મગનભાઈ સિત્રાભાઈ, ગામ ખાટાઆંબા. આમ તો હવે તો ખરા વિકાસના દસ્તે તો મોદી બરાબર છે અને એ જ આવશે. એ જ આવશે. એ જ આવશે. હા. મોદી સાહેબ તો આવશે જ, પણ આપણા વિસ્તાર ધવલ પટેલ આવશે છે. એનો વિચાર ધવલ પટેલ જ આવશે. હા ધવલ પટેલ આવશે. ધવલ પટેલ આવવાનું કારણ? હા? ધવલ પટેલ આવશે. એ તો મોદીને લીધે ધવલ પટેલ આવશે. મોદીના લીધે ધવલ પટેલ હા. આવશે. ઓકે, આમાં સારી કોઈ બી નહીં પણ મોદીને લીધે વોટ ટાંકીએ. એટલે મોદી હોય તો ધવલ હા પટેલ ધવલ આપે. ઓકે, સારી વાત છે. હા. લોકોનું કેવું હોય છે કે મોદી એ તો મુમકિન અને મોદીના નામ ઉપર જ ધવલ પટેલ જીતશે. હવે આગલા 7 તારીખે જ્યારે વોટિંગ થશે અને વોટિંગ બાદ લોકોએ જોવાનું રહેશે અને 4 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે મોદી એ તો મુમકિન હે કે એક જ ચાલે, અનંત પટેલ ચાલે, એમાંથી કોણ આગળ આવશે એ આગલા 4 તારીખે ખબર પડશે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ. દેશના ગૃહમંત્રી સાહેબ વાંસદા ખાતે ધવલ પટેલના સમર્થનમાં જ્યારે સભા સંબોધવા આવી રહ્યા છે ત્યારે અહીંયા લોકો ઉભેલા છે, એમની સાથે આપણે વાત કરીશું. ક્યાંથી આવ્યા કાકા? અમે તાડપાડા તાલપાડથી. ક્યારે આવ્યા? અમે 11 વાગે. 11 વાગ્યાના આવ્યા. તો આ વખતે શું લાગે છે તમને? આ વખતે તો હું કે મોદી સરકારને મત આપવાનો. મોદી સરકારને જ મત આપવાનો. હા. પણ ઊભું કોણ રહેલું છે કેન્ડિડેટમાં અહીંયા? અહીંયા ધવલ પટેલ. ધવલ પટેલ. ધવલ પટેલ ધવલ કેમ? પટેલ. ને બીજા આનંદ પટેલ બી અહીંના જ છે. હા તો નહીં ના છે. ઉડાઈના છે. તમે અહીંયા ક્યારે સવારના આવેલા છો? સવારના. તમે ક્યાંથી આવ્યા? કિલાદથી. ક્યારે આવ્યા? ક્યારે? અડધો કલાકથી. આ વખતે શું લાગે તમને? બીજેપી જ આવે. બીજેપી આવે. એ સગવડ એવું બધું બરાબર છે? બરાબર છે. તમે ક્યાંથી આવ્યા? ડાંગથી. ડાંગથી. તો શું લાગે આ વખતે શું લાગે તમને? લાગે મામૂલ લાગે મોદી સરકાર. મોદી સરકાર. પણ વિકાસ કેવો છે? વિકાસ તમારા વિસ્તારમાં? વિકાસ તમારો છે. હાલમાં જોવા જઈએ તો મોદી સાહેબનો સારો વિકાસ છે. સારા વિકાસની દ્રષ્ટિએ અમે વિકાસને કારણે અમે મોદી સાહેબને સમર્થનમાં ક્યારે આવ્યા તમે અહીંયા? અહીંયા અમે 3 કલાકથી ઊભા છીએ. 3 કલાકથી. તાપમાં શાના માટે? તાપમાં અમે મોદી સાહેબને જીતાડવા માટે. જીતાડવા માટે તાપમાં. સારી વાત છે કે એ લોકો 3 કલાકથી લોકો આવીને ઊભા છે. હજુ આપણી પાસે સામેની બાજુ છે, ત્યાં લોકો સાથે વાત કરીએ. ત્યાં લોકો શું કહે છે આપણને. ક્યાંથી આવ્યા કાકા? ક્યાંથી આવ્યા? અંદર ગયા નહીં તમે? ગયા તમે અંદર? એટલે એવું છે. તો આ વખતે તમે શું વિચારો છો? આવી જાય તો સારું એમ. આવી જાય તો સારું. એવું છે. ઓકે. તમે ક્યાંથી આવો? સરાથી. આ વખતે શું વિચારો? મોદી સરકાર. મોદી સરકાર માટે કારણ ખાસ? બહુ કારણ. મોદીએ જે કામ કર્યા એમ કહેવાય. આજે જે મોદીએ કામ કર્યા 24 કલાક લાઈટ, ખેડૂતોને ખેતરમાં ડીપી, આ તો કોઈ યાદ કરાવતું નથી. પણ રોડો, આજે લાઈટ, બોર, આ બધું જુઓ ત્યારે આજે મોદી આટલું બધું કામ કરે પછી પેલા એમ કહેવાય કે કંટ્રોલમાં અનાજ 2,000 રૂપિયા નાખે, પણ 10 લાખનો કાર્ડ. સંસદના એવા કયા કામ જે તમારા વિસ્તારમાં જોવા મળે? અમારો
વિકાસ જ જો દેખાયા કરે. અત્યારે અમે આ ગાડી પર આવ્યા સમજો. અત્યારે ગાડી પર ફટાક દઈને આવીએ બરાબર, ફટાક દઈને હમણાં ગાડી લઈને જાવ, રસ્તા હારા તો આપણે વહેલા પહોંચીએ. બરાબર છે. હવે રસ્તા જ ખરાબ હોય આની પર સંસદ જે પાછલા છે એના એવા કયા કામો જે આપણા વિસ્તારમાં સારા કર્યા એવા બે કામ કોઈ સાંસદ હવે કામ કર્યા જ છે. કોઈ બે કામ એવા સારા આપણા વિસ્તારમાં જે આંખે દેખી શકાય કે તમે કહી શકો કે આ કામ સંસદ દ્વારા થયું છે આપણા વિસ્તારમાં? જો સાંસદ દ્વારા છે ને જે કામ કર્યા ને એટલો બધો મને ખબર નથી. આપણી સાથે હજુ આપણે વિચાર કરે છે કે લોકો આ બાજુ છે ત્યાં વાત કરીએ કોઈને, કારણ કે સંસદે શું કામ કર્યા છે એ કોઈને જ ખબર નથી, પણ લોકો કહે તો છે કે કામ કર્યા છે. ક્યાંથી આવે તમે? કોઈ બોલવા નથી માંગતું. હજુ આપણે આગળ જઈએ, કદાચ કોઈ બોલશે તો આપણને કોઈ, કારણ કે લોકોએ કીધું તો છે. સાહેબ તમારું નામ? રમેશભાઈ. ક્યાંથી આવો? મોગરાવાડી વાસ્તા. આ વખતે શું લાગે છે? સારું છે. આપણા વિસ્તારમાં વિકાસ કેવો થયો છે? વિકાસ તો આવે છે. સંસદના એવા કયા કામ જે છે કે જે આપણને દેખાઈ શકે કે આ પાછલા સંસદે આપણા માટે કર્યા એવા કોઈ કામ? કામ તો સંસદના હારું કરતા છે. બે કામ કોઈ તમે ગણાવી શકો કે આ કામ સંસદે કર્યા છે એવા? નથી. ક્યાંથી આવો કાકા તમે? અહીંયા વાસ્તા આંબાભાઈ. આપણા પાછલા સંસદે કેવા કામ કર્યા આવા કોઈ બે કામ તમે ગણાવી શકો? ખૂબ કામ કર્યા છે. રોડ રસ્તાઓ બનાવ્યા છે, દવાખાનાની સગવડો કરી છે, પછી લોકોને ખેડૂતોને 2000 રૂપિયા. નહીં, એ તો મોદી સરકાર સાહેબના કામો છે, પણ આપણા વિસ્તારના સંસદનું કામ કે જે સંસદ તમે કહી શકો છો કે આ પાછલા સંસદે આ કામ અમારા ગામમાં કર્યું છે, અમારા વિસ્તારમાં કર્યું છે, તાલુકામાં કર્યું છે, એ કામ તમે આંખે દેખાય એવું કોઈ બે કામ અમને? સંસદ શ્રી ડોક્ટર કેસી પટેલ સાહેબે દરેક ગામમાં દર વર્ષે 400 મીટરના રસ્તાઓ એક ફાળવેલા છે. એક બૂથ પર ગામમાં 2 રસ્તાઓ બનાવ્યા છે. દરેક ગામમાં પીવાની પાણીની સગવડ કરી છે. નલ સે જલ તો સરકારની યોજના છે જ, પણ એના સિવાય જે બૂથ લેવલ પર નળથી નાની ટાંકીઓ કરીને મોહલ્લે પાણી આપવાની સગવડો કરી પણ હાલમાં જે ન્યૂઝ આવે છે એમાં તો કોઈ પણ જગ્યાએ નળ સે જલ યોજના અને પાણી માટે તો બધા વલખા મારે છે આપણા વિસ્તારમાં. અત્યારે યોજના ખૂબ મોટી છે એટલે કામ રાબેતા મુજબ ચાલુ છે. કામ ચાલુ છે, વાર લાગશે. રનિંગમાં આવી જશે કામ, કારણ કે ટાંકીઓ બને છે, ભૂગર્ભ ટાંકી બની છે, ઉપરની ટાંકી ચાલુ છે. તમે ક્યાંથી આવો? ધરમપુરથી. તમને શું લાગે છે આ વખતે? બીજેપી. તો તમારા વિસ્તારમાં કામ કેવા છે? કામ સારા કરે છે ભાજપ સરકાર. આપણે ઘણા લોકો સાથે વાત કરીને ઘણા લોકોએ આપણને એ જ કીધું છે કે બીજેપી સંસદના કામ કોઈ ગણાવી શકતું નથી. સંસદના કામ ફક્ત બતાવે છે, મોદી સરકારના નામ ઉપર કામ બતાવે છે, બાકી સંસદનું એવું કોઈ કામ છે જે એ લોકો બતાવી શકતા નથી. અને એમ જ કહે છે કે કામ થયા છે. અને જ્યારે નળ સે જલ યોજનાની વાત આવે છે તો તેમાં પણ એમ જ કહેવાય છે કે બધી યોજનાઓ સફળ છે, પણ યોજનાઓ ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈએ તો યોજનાઓ પોકળ છે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી.